તો ફાઇનલી ગાઈસ માજી એક બાજુ દહીણું કરે છે અને એક સાઈડ વરસાદ બૂમ પડાઈ રહ્યો છે બહાર ને માજી વરસાદ આવે છે ને માજી દહીણું કરે છે ને માજી કેટલું કર્યું માજી એટલું જ કર્યું હજી અને છે બાયણા વચ્ચે વચ્ચે બેઠો તો છે બાયણા વચ્ચે બેહાય હા અને બાયણા વચ્ચે અજવાળું આવો તો ગાઈસ બહાર વરસાદ ચાલુ છે ધમધોકાર અને શેઠાજી ઘરમાં છે તો શેઠાજી મેસવાન રમાડે છે શેઠાજી મેસવાન રમાડે છે એ હા શેઠાજી જઈને હા સર શેઠાજી તઈ શીખાય શું વાત કરો હવે અહીં તો અહીં ને તો ગાઈસ ચલો પેલા ઘરમાં પ્રકાશ ને એવું કરે તો આપણે જોઈએ પ્રકાશ ને એવું બધો તો આપણે ચલો એકન જઈએ અને શેઠાજી તો ઊભા થઈ ગયા તો ગાઈસ એના ઘરમાં તો પપ્પા તો એક ન્યૂઝ જોઈ રહ્યા છે અને પ્રકાશ ને એવું કરે આપણે જોઈએ ઓહો પ્રકાશ તો શાંતિ બેઠા છે ખાટલા પર મજા બેસવું જ પડે કટાણા આ બધું વરસાદ આવે છે આ બધું આવે હવારોનો આવે જ છે કે સવારું નહીં આવતો હમણાં સારું છે હમણાં વળી હવારોનો આવે જ છે કે હમણાં તો ઝાપટો નાખે 5 મિનિટ આવે 10 મિનિટ જાય 5 મિનિટ આવે એ વરસાદ ના કહેવાય બપોરે તડકો કાઢેલું તડકો તારે અને અત્યારે સોય આવી ગયો ને પાછું અત્યારે તો લીલા ટાટા એમ કહી નાખ્યું અને ખાવામાં આવું મેલ્યું છે ઓ જોરદાર હળગાવી છે શું મેલ્યું છે દાળ હજી મૂકવાની તને હાલ આ હું મૂક્યું હતું તને તપેલું મૂક્યું પાણી ગરમ થવા મૂક્યું અને દાળ છે દાળ આવે દાળ છે એ મેળવાની તુવેરની તુવેરની તુવેર દાળ મિક્સ મિક્સ તુવેર નળદ બે દાળ થોડા ભાત મૂકવાના છે પહેલા ઘરમાં ઓકળો મેળવી લેવો પડે કેટલા ભાત મૂકવાના છે ખાવાના તો ખબર પડે ને તો પછી ઓહળો ભાગવાના આવે આપણે તો ચાવલ હતું દાળ હતું અને રોટલું હતું અને દૂધ હતું અને ખીચડી તો જોવો તાર ના ખીચડી ના ચોખાવી હતી ને વળી ખીચડી ચોખા ભાત ને બધું એક જ છું કે અલગ આવે ભારત ઇન્ડિયા અને પાકિસ્તાન આ બધું અલગ છે હિન્દુસ્તાન આ બધું અલગ અલગ એવું મનાવવામાં આવી ગયું તે શું કહેવાય રોટલા તો મમ્મી બનાવે છે કે તું બનાવે રોટલા તો આપણે જ બેડ નાખીએ વધારે ભૂખ લાગે તે બે નાખ નહીં એક દાડો બનાવ્યા નતા તું એ બનાવ્યા હતા ને ઘણો ટાઈમ ના થઈ ગયો 4-5 વાર થયો તાન બનાવ્યા હતા નહીં શા પરોઠા જેવા બનાવ્યા તું એ તવીમાં ના આવ્યો તો થોડી દાળ મૂકી દીધી છે અને મમ્મી તો ચોકણ ગાય દોવા માટે જતી રહી અરે ભેંસ દોવા માટે તબેલામ નહીં પ્રકાશ દેશી તબેલામ જતી રહી મમ્મી તો એ તો પલાય નાખે કોઈ નાખે તો ગાય મમ્મી તો ગાય ધોઈને આવી દીધી બે ધોઈને તો મમ્મી તો બે ધોઈને આવી દીધી છે અને મમ્મી તો દૂધ લેવા બહેણીમાં બોલાવે ત્યાં કણ શેઠાજી મેશવાન મળવા લઈને આવ્યું છે શું કરે છે તો કાંઈ ચલો આપણે શેઠાજી બોલાવે છે તે ઘરમાં જઈએ મમ્મી તો દૂધ લે હમ નહીં મમ્મી શું છે તો ગાય જકન માજી હજી દયણું કરે છે વૈસે બે ને શેઠાજી મને બોલાવતા હતા એટલે આવ્યા શું છે શેઠાજી રમાડ કે હા રોશો હસન તો ગાય મમ્મી બનાવે છે ભાત બનાવે અને દાળ વઘારી બાકી થઈ ગઈ એટલે વઘારવાની બાકી છે કે વઘારતી હતી તાર તો એમ મને જુઠ્ઠું બોલે તો કાંઈ દાળ તો થઈ ગઈ છે અને પ્રકાશને તો મને જુઠ્ઠું બોલે એમ કીધું કે દાળે નહીં થઈ કે ભાતે નહીં થાય અને સૂલો હળગતો નહીં એ વાત કરી સૂલો હળગતો નહીં ગેસ લાવવો પડશે તે હેડો કે ફોરમ પર દો આપણો ગેસ આવી જાય ફોરમ તો 3 વખત ભર્યા આવ્યો નહીં ના હોય તો પ્રાઇવેટ લાવી દેવું પડશે લાગે ના હોય તો ના કઈ કામ હોય પ્રાઇવેટ નહીં મમ્મી પ્રાઇવેટ પણ ગેસ લાવવો પડશે નહીં પ્રકાશ ગેસ તો લાવવો જ પડશે આ તો લાકડો તો લાગતો નહીં તે લાકડો છે જ લાગે સોમાં ગેસ જોવા હતા ઉનાળામાં શિયાળામાં ચાલે અને શિયાળામાં તો ગેસ ના સારું કારણ કે તાપવા માટે તો ચૂલો જ જોવો શું કેવું તો ગાઈસ પ્રકાશ આવી ગયો તો એકંડ હું આવી ગયો છું તો કંઈ દાળ ભાત લઈને આવી ગયો તો છેલ્લા ખંડમાં નહીં પ્રકાશ તો પ્રકાશ દાળ ભાત ઠારે છે તારા માટે ઠારે તાર ઓહો તમારા માટે તમારે તો સારી સેવા છે સારી સેવા નહીં તમારે તો ખાલી ખાવાના કે એમ કર મોઢામાં નાખ એટલે ખાલી સાંભળવાના જ રહી
તો કઈ પ્રકાશને ઉપવાસ છે એટલે ભૂખ તો લાગી જાય નહીં લાગી તારે મૂકી તો તને તો ભૂખ લાગી હશે ઓહો કતો ગોદડામાં જાય છે તો રાતે સીડીઓ તો રાતે સીડીઓ ના કઈ નાખો કોતો તો હા એ સબ્જી તો મેં નાખી દીધી કું તો ગાઈ તો દાળ ભાત ઠરી ગયા છે તો પ્રકાશ એવો હાલે છે તો આ તો ગાઈ જવું દાળ ભાત ખાવાનું ચાલુ કર્યું છે ડોળા હા ફરી જાય ને થાળી તો હઈ રહ્યો તો તોય થાળીનું ફરતો હું વાર પ્રકાશ તારે નહીં ખાવું હા તારે ચાલ થોડી વાર એમ તો ગાઈ હું આવી ગયો છું એકન લઈ તો ચલો હું એ આવું ખાઈ લઉં પ્રકાશ જીવન તો થોડી વાર રહીને ખાવાનું છે તો ગાઈ ચલો આપણે ખાઈ લઈએ અને તમારે દાળ ભાત ખાવા હોય તો આવો નહીં પ્રકાશ હા પ્રકાશ દાળ ભાત તું બનાવે તો ગાઈ ને કીધું તમારે ખાવા હોય તો આવો જ્યાદા બનાવે તારે બંધ લોક થઈ ગયો રસ્તો જોજે ઉપરના માથું વધારીને ભોય આવજે રાવણના ગોળી ભાઈ રોટલા હજી નહીં થઈ રાખું હું તો ખાઈ લીધું અને શેધાજી વટા ફેરા કરી દીધું ખાવા માટે ભૂખ લાગી છે કે નહીં લાગી હા એ ખાઈ લે ઘર તે રોટલા તો તારા માપના થઈ ગયા તો તારા કરતા વધારે થઈ ગયા બસ ખાવ તો કઈ મમ્મી રોટલા કરે છે અને માજી ને પપ્પા બે તો ઘરમાં ઊંઘ્યા છે ટીવી જોવું ઓ ખીચડીને શું લીધું ખીચડીને દાળ લીધી દાળને ભાત લીધા હા દૂધ માજી ખાવું નહીં તે ખાઈ લાગતા હેડો હું તો ખાઈ લીધું ભૂખ લાગી હતી એટલે ખાઈ લીધું હમણાં ખાધું પણ ભૂખ લાગે છે ને હું નહીં જતો તો કઈ હજી માજીઓને ખાવાનું બાકી છે પપ્પા તો એક ઊંઘ્યા છે પપ્પાને તો ભૂખ નહીં લાગી ઊંઘી ગયા આજ તો વહેલા શેમ ઊંઘી ગયા હા શું વળી કોઈ એટલું બધું નહીં છોડી મેલા આપણે કોઈ થોડો ડેમ પર રહી ગયો છે ધરવી શોએ પરણ્યો નહીં એ ખોટી વાતો વળી હંમેશા ફરતા જ નહીં ડેમ ભરાઈ જાય તો અમને ના ખબર પડે હજી તો 40% ડેમ ભરવાનો 60% ડેમ ભરાવાનો બાકી છે એટલે તો એવી ચિંતા ના કરો ને શાંતિથી ખાઈ લ્યો કોઈ ડેમમાંથી પાણી નહીં તમારા ઘેર આવી જાય જાઓ તો બધો જાઓ આપણે એકલા થોડા જાઉં તો કઈ